નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કમલમ ખાતે જે કહી શકાય તો ગુજરાત રાજ્યના જે CCC કહી શકાય, જે CCC ગ્રુપ બીના કુલ 4,473 જે યુવાનો છે તેમને રાજ્ય સરકારમાં ભરતી કરવા માટે નિમણૂક પત્ર એનાયત કરવા માટેનો કાર્યક્રમ જે છે તે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન અને આ પત્ર જે નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ દરમિયાન માનનીય ગૃહ રાજ્યમંત્રી કહી શકાય, ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતમાં આ જ મહિને 14,500 કરતાં વધારે પોલીસ વિભાગની ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન આવેદનો મંગાવવા આવશે તેવી જાહેરાતો કરી હતી. તદુપરાંત તેમણે આંગણવાડીમાં હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કુલ 9,800 જેટલી જે કાર્યકર અને તેડાગર બહેનની ભરતી ચાલી રહી છે તેને લઈ અને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર બહેનો કે હાલમાં ચાલી રહેલી 9,800 કરતાં વધારે જે કાર્યકર તેડાગર બહેનોની ભરતી છે તેના જે નોકરીના ઓર્ડર છે તે ક્યાં સુધીમાં સરકાર જે છે તે કાર્યક્રમ કરીને આપશે તેને લઈ અને મહત્વપૂર્ણ અપડેટ્સ રાજ્ય સરકારે બહાર પાડ્યા છે તેના વિશે વાત કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ગત રોજ CCC એટલે કે ગ્રુપ બીમાં જે પાસ થયેલા 4,473 જેટલા યુવાનો કે જેમને નોકરીના ઓર્ડર આપવા માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. તો ગત શનિવાર 22 નવેમ્બરના રોજ યોજાયેલા કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની તક સ્વીકારવા આ કર્મચારીઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ 4,473 યુવાઓને આહવાન કર્યું છે કે રાજ્ય સરકારની સેવામાં તેમને મળેલી તકનો માત્ર તેમની નિમણૂક જ નહીં પરંતુ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવનો મંત્ર સરકારમાં અપનાવ્યો છે અને લોકોને ગુડ ગવર્નન્સની સતત પ્રતીતિ કરાવી છે. નવી નિમણૂક મેળવી રહેલા યુવાઓ પણ પ્રામાણિકતા સાથે કાર્ય કરીને જો કોઈ નાના માનવીની મુશ્કેલી દૂર કરીને કોઈ વિધવા અથવા માતાના આંસુ લૂછીને નિરાધારનો આધાર બનીને સંવેદનશીલ સરકારની અનુભૂતિ પોતાના વાણી વર્તન અને વ્યવહારથી કરાવે તેવી તેમની પાસેથી અપેક્ષાઓ છે. તદુપરાંત હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ચાલી રહેલી 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી અને પોલીસ વિભાગની જે વર્ષ 2023ની ભરતી કહી શકાય 12,000 પોલીસ ઉમેદવારોની ભરતી તેના માટેના જે નિમણૂક પત્રો છે તે પણ ટૂંક સમયમાં આપવામાં આવશે, જેમાં આંગણવાડીના 9,000 અને 12,000 પોલીસ ઉમેદવારોને પણ આગામી સમયમાં આ રીતે જ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એક વિશાળ કાર્યક્રમ યોજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર અપાશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનની પસંદગી પામેલા લગભગ 9,000 કરતાં વધારે ઉમેદવારોને તેમજ ગૃહ વિભાગ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ LRD સહિતની 12,000થી વધુ પદોની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આ બંને મોટી ભરતીઓના નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમો રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે પારદર્શક રીતે યોજાશે, જેથી હજારો યુવાનો અને મહિલાઓને સરકારી નોકરી મળી રહે. તો આમ હવે સરકાર પણ સ્વીકારી રહી છે કે આંગણવાડી કર્મચારીઓની જે નોકરી છે કાર્યકર બહેનો તેડાગર બહેનોની તે સરકારી નોકરીને સમકક્ષ છે અને જે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે જે ચુકાદો આપ્યો છે તે સરકાર હવે ક્યાંક ને ક્યાંક પોતાના ગળે ઉતારી રહી હોય અને ટૂંક સમયમાં જ આને લઈ અને પોઝિટિવ વાત કરવાની હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હાલમાં જે 9,800 કરતાં વધારે જે અલગ અલગ કહી શકાય કે જિલ્લાઓમાં મહાનગરપાલિકાઓમાં જે રાહ જોઈને બેઠેલા જે મહિલા ઉમેદવારો છે કે જેઓ પોતાનું નામ પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવી ગયું છે અને કાર્યકર તેડાગર બહેન તરીકે તેમણે જિલ્લા ખાતે જે છે તે ICDS ભવનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ પણ પતાવી દીધો છે તેવા બહેનો માટે આ એક ખૂબ જ સારા સમાચાર છે. આગામી સમયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક ઉચ્ચ સ્તરીય કહી શકાય કે જે ઉચ્ચ નેતાલયમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવશે અને આ કાર્યક્રમમાં તમામ આંગણવાડી બહેનોને ત્યાં બોલાવવામાં આવશે અને આંગણવાડી જે બહેનો છે કાર્યકર તેડાગર બહેનો કે જેઓ સિલેક્ટ થયા છે તમામને ગાંધીનગર ખાતેથી જે છે તે ઓર્ડર આપવામાં આવશે. એક આશા એવી સેવાઈ રહી છે કે આગામી મહિને એટલે કે નાતાલ પહેલાં જે છે તે આ કાર્યક્રમ યોજવા જશે અને 20 ડિસેમ્બરથી લઈ અને 25 ડિસેમ્બર વચ્ચે આ જે છે કાર્યક્રમ તે યોજવા જશે. એક અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી 25 ડિસેમ્બરે નાતાલના દિવસે એટલે કે માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને કે જે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે
તે દિવસે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ કરી અને આ પોલીસ વિભાગના કર્મચારી હોય કે પછી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હોય તેમને 25 ડિસેમ્બર સુધીમાં નોકરીના ઓર્ડર પાડી દેવામાં આવશે અને 1 જાન્યુઆરીથી આ કર્મચારીઓને જે તે વિભાગમાં જે છે તે નોકરી ચાલુ કરાવી દેવામાં આવશે. તો આ એક મહત્વના અપડેટ હતા. 9,800 કરતાં વધારે બહેનો કે જેમને નોકરીના ઓર્ડર ક્યારે મળશે તે વાત હતી. તો આગામી મહિને નોકરીના ઓર્ડર મળશે અને તમારી નોકરી જે છે તે 1 જાન્યુઆરી 2026થી ચાલુ થશે તેવી આશાઓ છે. જય હિન્દ, અસ્તુ.